મારા પપ્પા હે ને ભાઈ એનું માથું કાપી નાખ્યું. જો ઉઠો કરી નાખ્યો, જો ઉપાડી લીધું. કારણ કે ભાઈ નીકળે નહીં તો શું કરવાનું. તો ભાઈ સંભાળતા ટોટરું આવ્યું હતું. વાહ જો ભાઈ કેવી રીતનું હલવાઈ ગયેલું છે. જો હાલો તો આને હે ને કાઢી લઈએ, મને બતાડું તમને. જુઓ ભાઈ આને આપણે ટોલો કહેવામાં આવે. ટોલો ભાઈ જો કેવો આ કે આપણું ભાઈ પાછું એક ટીટમ આવી ગયો છે. નાની એમથી ટીટમ આવી ગયો ભાઈ. જિંદગી નાની એમથી છે. તો હાલો મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગ સાથે. બધાને જય માતાજી. મિત્રો આજે આપણે એમ કહેવાય કે નવા ઝાડ મૂકેલા છે. 2 ઝાડ આપણે બનાવ્યા હતા ને એ મૂકેલા છે આપણે ઝાડ. અને અત્યારે સવારમાં આપણે જોવા આવી ગયા છીએ. તો હાલો વિડીયોમાં બન્યા રહો. આપણા નવા ઝાડમાં કેટલું શાક પડે છે. અને ભાઈ જો ભાઈ કેટલું મોડું થઈ ગયું ને, દરિયો લાટ ખાલી થઈ ગયો. અને જો ભાઈ અમે ઝાડ છે મૂકેલા, કાંઈ ખબર નહીં આપણા ઝાડ જોવાના કે ન જોવાના, કોને ખબર. ભાઈ કોઈ જોઈ ગયું કે ન જોઈ ગયું. હવે તો નાજી મળીએ ભાઈ, એમાં કેટલું શાક પડે છે. વિડીયો બન્યા ને ભાઈ. જો ભાઈ મારા પપ્પા આપણા ઝાડે આંટા મારી રહ્યા છે. અમે આપણું ઝાડ ચાલુ શું છે નાથી જવું ભાઈ. અમે તો જોવાનું ચાલુ કરી દીધું છે. લાયલા જાય છે પણ કાંઈ એવી વસ્તુ નીકળ્યું નથી. અને ભાઈ જો ધીમા ધીમા જતા જાય છે, કાંઈ વસ્તુ જ દેખાણું નથી. હવે નાજીને મળીએ. તો જો ભાઈ એક ટીટમ આવી ગયો છે. નવા ઝાડમાં આપણે મહિને થઈ ગયું એક ટીટમનું. અને હજી તો આપણે ટીટમ નીકળશે આપણા ઝાડમાં. એ તો જોવાના બાકી છે ભાઈ. આવા નવા ટીટમ આપણા ઝાડમાં આવ્યા રહે છે. અને બન્યા રહેજો આપણા વ્લોગ સાથે ભાઈ. જોવો ભાઈ કેવા ટીટમ નીકળે. અને ભાઈ જોવો ભાઈ દરિયો એટલો તોફાન છે ને, વાત ચાવજો ભાઈ. હું વાત જોવો ભાઈ કેટલો મોજો છે. તો આપણે ઝાડ તો ભાઈ રહેવા દીધા થોડા ખારા, એટલે કાંઈ વાંધો નહીં. નવા ઝાડ છે એટલે કાંઈ બહુ વાંધો નથી આવ્યો. અને નકર તરત ફાડી નાખ્યો, કાંઈ વાર ન લાગે ઝાડે. ભાઈ એક પાછો ટીટમ આવી ગયો છે. મારા પપ્પા કાઢી ટીટમ. જો ભાઈ કેમ તો મોટો ટીટમ છે. મિત્રો એમ કહેવાય કે અત્યારે આપણે છે ને 5:30 વાગ્યાના આવ્યા હતા ઝાડ જોવાને. અત્યારે કાંઈ સૂર્ય ભગવાન ઉગ્યા નથી. અને તો એટલું પાણી ખાલી થઈ ગયું બોલો. તો ભાઈ પાછું એક ટીટમ આવી ગયો છે ભાઈ. એકલા ટીટમ જ આપણા નવા ઝાડમાં પડી રહ્યા છે. આપણા ઝાડ વસૂલ થઈ ગયા. પણ મારા પપ્પા ભાઈ આપણું ઝાડ અહીંથી એ ઉપાડી લીધું. અહીંથી કેટલું ઝાડ ફાડી નાખ્યું. ભાઈ નવા ઝાડ ઉપાડી લીધું. જો ભાઈ પાછો ટીટમ આવી ગયો છે ભાઈ. અરે આપણે કેટલા ટીટમ આપણા ઝાડમાં પડી ગયા. તો મિત્રો આપણા કોઈ ઝાડ જોયા નહીં. ઝાડ જોયા હોય ને તો એટલું બધું શાક ન હોય આપણા ઝાડમાં. સારું કહેવાય એટલું મોડું થઈ ગયું આપણે તોય કોઈ ઝાડ નથી જોયા. ને ભાઈ જો ભાઈ પાછો એક ટીટમ વાળી ગયા છે મારા પપ્પાને. નજરો ટીટમ જો ભાઈ કાઢી રહ્યા છે ટીટમ. મિત્રો આપણે એમ કહેવાય કે એકલા ટીટમ જ આવે છે આપણા ઝાડમાં. ટીટમ સિવાય બીજું કાંઈ વસ્તુ નીકળ્યું નહીં. કાંઈ ટોટરો નહીં, કાંઈ બીજું વસ્તુ નહીં, શેરવાની કાંઈ નહીં નીકળ્યું. અહીં તો આવ્યો ભાઈ ટીટમ નીકળે છે. આપણે હાલો તો ટીટમ આપણે કાઢી રાખીએ. એટલા નીકળે એટલે ટીટમ જો ભાઈ. ભાઈ સંભાળતા ટોટરું આવ્યું હતું. વાહ જો ભાઈ કેવી રીતનું હલવાઈ ગયેલું છે. જો હાલો તો આને હે ને કાઢી લઈએ, મને બતાડું તમને. જો ભાઈ મારું ઉપર કાઢી નાખ્યું છે ટોટરાને. અને ખુશ સારી કરી રહ્યા છે. આવી રીતે ખુશ થઈ જાય આપણે.
જો ભાઈ એક ઝાડ આપણું અહીંયા પૂરું થઈ ગયું છે અને બીજું ઝાડ અહીંથી ચાલુ થઈ છે અને એક ઝાડ આમ છે. આ ઝાડ આપણે જોઈ નાખ્યું છે. ઓ ભાઈ આપણી હોટી પડી અમે રીતી બધા પાછો એક ટીટમ આવી ગયો હશે ભાઈ. ભાઈ આપણા નવા ઝાડમાં ટીટમના થઈ ગયો ઢીગલો. હો ભાઈ તો મિત્રો એટલી તો વાર લાગે હો ભાઈ ટીટમ ખાતા, કારણ કે ભાઈ ઝાડ એટલું હલવાઈ ગયેલું હોય ને ખુશ એના કારણે એટલી વાર લાગી જાય છે. અને ભાઈ હવે ટીટમ તો નીકળી ગયો, કાઢી નાખ્યો છે. જો ભાઈ એને કૂંચ થઈ ગઈ છે તો એ કાઢી રહેશે. અને મિત્રો જો આપણે ચેનલ ઉપર નવા આવ્યા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જીતો જુઓ તમે ટીટમના પાછો એક ટીટમ આવી ગયો છે. તો ભાઈ એટલી યરમાં તો આપણાને એટલી યર કહેવાય. ને ભાઈ અર ઢીલી પડી ગઈ છે એટલી. જો મારા પપ્પા હિરખી કરે છે એમને. જો ભાઈ એક ટીટમ રોતી છે ટીટમ અને જે એટલું ઝાડ જવાનું બાકી છે આપણું. ભાઈ પાછો એક ટીટમ આવી ગયો છે. નાની એમથી ટીટમ આવી ગયો ભાઈ, જિંદગી નાની એમથી છે. વાહ રોવા મારા પપ્પા ખુશ કેવી થઈ ગયો ભાઈ. ને ભાઈ જો ભાઈ સૂર્ય ભગવાન ઉગી ગયા છે ભાઈ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. વાહ વાહ ભાઈ જુઓ ભાઈ કેવો સીન મસ્તીનો આવે ભાઈ, એક નંબર લોક આવે ભાઈ. જો આમ પણ જુઓ ભાઈ. જો ભાઈ એક પાછું ટોટરું આવ્યું છે ભાઈ. જુઓ ભાઈ કેવું થૂથી નહીં ખાઈ જાય ભાઈ. શું કરવું બોલ, સાંકડા ઉપાડી દે, ખબર ન પડવા દે કેવો ખાઈ જાય ને. જો કેવું કરી હા બગાડી નાખ્યો આખું સાવ. જુઓ ભાઈ આને આપણે ટોલો કહેવામાં આવે. ટોલો ભાઈ જો કેવો આ કે આપણે લઈ જાય નહીં. આ હે ને ભાઈ મોટા માછલાની અંદર હોય, આ ખાવા આવે અને ટોલો કહેવાય. જો ભાઈ હું શું જોઉં ભાઈ. ભાઈ એક પાછો ટીટમ આવી ગયો છે અને આપણું ઝાડ અહીંયા પૂરું થાય છે. અરે ભાઈ ટીટમનો તો લાડ વાળો ટીટમ આવ્યો ભાઈ. એટલું ટીટમ પડી ગયું આપણા નવા ઝાડ ભાઈ. જો ભાઈ પીખી નાખો ટીટમને બોલ, એટલા આંકા હલવાઈ ગયેલા. મારા પપ્પા હે ને ભાઈ એનું માથું કાપી નાખ્યું. જો ઉઠો કરી નાખ્યો, જો ઉપાડી લીધું. કારણ કે ભાઈ નીકળે નહીં તો શું કરવાનું. જોવો ભાઈ એટલા આંકા હલવાઈ ગયેલા હતા ને એના કારણે ભાઈ કાપવું પડ્યું. પૂછડું કહેવાય એનું. આ ભાઈ એનું માથું છે. ભાઈ જો ભાઈ આપણે ઝાડ પૂરા થઈ જશે અને જો ભાઈ એટલું શાક પીડ્યું છે. ટીટમ તમે ગણી લેજો, પેલા ટીટમ છે. વાહ ભાઈ વાહ ટીટમનો થઈ ગયો ભાઈ ઢેકલો. એટલા ટીટમ પડ્યો તો ક્યાં જવું છે. વાહ ભાઈ વાહ શાક તો સારું પડી ગયું છે આપણા 2 ઝાડમાં ભાઈ. 2 ઝાડમાં છે ને કોઈ દિવસ એટલું શાક નહીં પડ્યું. તો હાલો મિત્રો આપણે એમ કહેવાય કે આપણે તમને આપણા 2 ઝાડમાં કેટલું શાક પડ્યું ને તમને બતાડી દીધું. તમે જોયું જ છે. અને ભાઈ ઘણા બધા ટીટમ પડી ગયા ભાઈ. ટીટમ તો લાટ પડી ગયા. આપણું ઝાડ એમ કહેવાય વસૂલ થઈ ગયું હોય. અને જીતો આપણે હવે પાછા બીજા બનાવવાના છે, નવા લાવીશું પાછા. અને જૂના તો પડ્યા જ છે. અને આ આપણો કેવો વ્લોગ લાગ્યો છે તો એક જરૂર કમેન્ટ કરજો. અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે નવા વ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.